ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં તમામ સુખ સુવિધા અને છૂટ સાથે પણ જે મેળવવું અશક્ય કહી શકાય એ વસ્તુને ભાનુભાઈ પટેલે જેલની અંદર કેદ રહીને સાધ્યું છે. જેલની અંદરથી 31 ડિગ્રી મેળવનારા અને જેલથી છૂટીને 23 એમ કુલ 54 ડિગ્રી એક જ જીવનકાળમાં મેળવવાનો વિશ્વ રેકોર્ડ ભાનુભાઈના નામે છે. ભાનુભાઈ પટેલના નામે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત કુલ 6 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ છે. 1992માં તેમના ઉપર ફેરાનો કેસ થયો. તેમના એક મિત્ર સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા. ત્યાં જઈને નોકરી કરીને રૂપિયા ભાનુભાઈ પટેલના એકાઉન્ટમાં જમા કરાવ્યા. આ ગુનામાં 2003માં ઓગસ્ટ મહિનામાં તેમને આ કેસમાં 10 વર્ષની જેલની સજા થઈ હતી. એટલું જ કહેવાનું કે કોઈ લક્ષ્ય નક્કી કરો તો એમની પાછળ પડી જવાનું. એક બે વાર હાર મળે તો એ છોડવાનું કે હાર માનવાની જરૂર જ નથી. કારણ કે સફળતા મળે આપણે આપણા મન ઉપર થોડુંક કાબુ રાખવો પડે અને મનને આપણા વશમાં રાખવું પડે. કારણ કે ગમતી વસ્તુ ના હોય એને ગમતી કરવી પડે. ઘણીવાર આપણને વહેલું જાગવું કે અભ્યાસ કરવો ગમતો ના હોય, પણ જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ કદી ભૂલાય નહીં. તો પહેલું સ્ટેપ એ છે કે માઇન્ડને એ રીતના ટ્રેન કરવું પડે. અને એ માટે મેં એક બુક લખી છે, ઇંગ્લિશમાં બિહાઇન્ડ બાર એન્ડ બિયોન્ડ અને ગુજરાતીમાં જેલના સળિયાની પાછળ, જે મેં આ મોટિવેશન માટે જ લખી છે.